સુરક્ષા અને વ્યવસ્થામાં ગુજરાત બીજા ક્રમે હોવાની પણ જાણકારી તેમણે આપી। આતંક મચાવનારાને શોધીને જેલ હવાલે કર્યા હોવાનો પણ દાવો તેમણે કર્યો। કોંગ્રેસના સમયમાં બોર્ડર રામ ભરોસે હતી, હવે બોર્ડર પર મેલી આંખ કરી તો પોલીસ આંખ કાઢી લેશે। અન્ય પક્ષના ધારાસભ્યો પર હર્ષ સંઘવીનો કટાક્ષ, સામે પક્ષે ગણી શકાય તેટલા પણ નથી રહ્યા। 2027માં ટકી રહેવાની સંઘવીએ કોંગ્રેસને શુભેચ્છા પાઠવી। આ ઉપરાંત સંઘવીએ કહ્યું હતું કે રામ મંદિર પર હુમલાનું કાવતરું એટીએસે નિષ્ફળ કર્યું। દાદાનું બુલડોઝર દબાણ હટાવવા દોડી રહ્યું છે। સીએમ બન્યા બાદ દાદા રાજ્યમાં કડક શાસન લાવ્યા છે। દ્વારકાથી રાજ્યભરમાં ગેરકાયદે દબાણો હટાવવાની શરૂઆત થઈ હતી। યાત્રાધામોમાં સુરક્ષા વ્યવસ્થા માટે ખાસ બજેટ ફાળવવામાં આવ્યું। કચ્છમાં બુલડોઝર ફેરવી કરોડોની સરકારી જમીન ખુલ્લી કરાઈ। જૂનાગઢ જિલ્લાના કેશોદ પંથકમાં રખડતા શ્વાનના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કેશોદ હોસ્પિટલથી શ્વાન કરડવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। ફક્ત 4 મહિનામાં 900 જેટલા ડોગ બાઇટના કેસ સામે આવ્યા, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા લોકો રોષે ભરાયા છે। 3-4 મહિનામાં થોડોક વધારો જોવા મળેલ છે। ખાસ કરીને ઓક્ટોબર મહિના પછી ડોગ બાઇટના અને ઓવરઓલ એનિમલ બાઇટના કેસની સંખ્યામાં વધારો થયેલ છે। જોવામાં આવે તો ઓક્ટોબર મહિનામાં 165 કેસ હતા આપણી સંસ્થા ખાતે નોંધાયેલા। રખડતા શ્વાનનો જે પ્રશ્ન છે, આની પહેલા જ્યારે જનરલ બોર્ડની મીટિંગ થયેલી ત્યારે ચીફ ઓફિસરે એવું જણાવેલું કે તમામ જે રખડતા શ્વાનોનું છે તેમનું રસીકરણ અને ખસીકરણ કરવામાં આવશે, પણ આજ દિન સુધી આ બાબતે કોઈ પણ પાલિકા દ્વારા કોઈ પણ પગલાં ભરવામાં નથી આવ્યા। કેશોદ નગરપાલિકા દ્વારા આ કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે અને ટેન્ડર પણ ઓપન કરી દેવામાં આવેલા છે। એટલે એજન્સીને આ જાન્યુઆરીના આ જ અઠવાડિયામાં વર્ક ઓર્ડર આપવામાં આવશે અને જે રખડતા શ્વાનો છે તેના રસીકરણ અને ખસીકરણ માટેની કાર્યવાહી પણ આ મહિનાના અંત સુધીમાં જ શરૂ કરી દેવામાં આવશે। શહેરના અંદર જે રખડતા શ્વાનો છે એનો આતંક દિવસે ને દિવસે જે છે વધતું જાય છે। પહેલાં હતું કે ભાઈ સંખ્યા ઓછી હતી તો એટલો બધો કોઈને પ્રોબ્લેમ નહોતો, પરંતુ દિવસથી પછી દિવસ આ જે સંખ્યા જે છે એ વધતી જાય છે અને બને છે એવું કે એમાંથી ઘણા બધાને